સિદ્ધપુર. શું નામ છે ભાઈ આપણું? ભરતભાઈ. ભરતભાઈ, મેં એમ કહું છું કે આપણા ગામના સરપંચ ક્યાંના વતની છે? પહાડપુરના. તો આપણા ગામની અંદર પાણીની કોઈ યોજના, ગ્રાન્ટ આ બધી યોજના ચાલુ છે. ચાલુ છે? આ વિકાસ છે ને? હા, તો આ મારા વટલા સિદ્ધપુરનો ઓરડા સિદ્ધપુરનો વિકાસ છે. તો હું એટલી જ વિનંતી કરું છું કે સિદ્ધપુર પહાડપુર પંચાયતની અંદર કોઈ ગ્રાન્ટ જ નહીં આવતી હોય તો મારા આ સિદ્ધપુર ગામના નાગરિકો, વડીલોને ક્યાંથી 1 કિલોમીટરથી કાયમી આ સ્થિતિ ભાઈ આ બદલે આ ગાવા મારા સાહેબો આ ગાવા. કારણ કે હું તો એક ખેડૂત પરિવારમાંથી આવું અને ખેતી કરતા રાજકારણમાં નીકળું છું, રાજકારણ કરવા. અને આ ભરું નારે આ જોઈ લે ભાઈ, આ જો આ હેનું છે, આ તાર બોધીને ચલાવું. આ બેન, આ ભાઈ આ પાર આગવાય. આ જુઓ, આ ભાજપ સરકારની અંદર આ વિકાસ જુઓ, આ સિદ્ધપુર ગામનો વિકાસ જુઓ ભાઈ. કેટલા 1 કિલોમીટર થી આવો પોણી ભરવા? 1 કિલોમીટર થી આવીએ છીએ. આ દિલ્હી આ પ્રોબ્લેમ. તો આપણે આની વખત બદલાવ લાવો કે નથી લાવો? લાવો છો, પણ કોણ લાવે છે? તો હું ઝાડુના નિશાન ઉપર વોટ માંગવા આવ્યો હું અને એટલી જ વિનંતી કરું હું કે તમે આની વખત વિકલ્પ છે આપણા પાસે અને એક બદલાવ લાવો. ઓન ધી સ્પોટ ઝાડુ લાવો અને ઝાડુ લાવ્યો તો આપણું કામ જે 24 કલાક પેલી એક્ટિવ હોય ને જે એના પેઠે કામ કરશું. તો આપ સર્વને એટલી વિનંતી કરું કે એક મોકો આલો અને આવું કામ જે તમે ગામમાંની વખત વોટ માંગવા આવે ને જે તે ચાલુ સરકારને પૂછજો ભાઈ મારું હેન્ડપંપ તૈયાર કરી આપેલું અને ફોટો પાડ ભાઈ બધા લાઈનમાં આવો.